શેઠ સમજો જુઓ તો અરે વાહ આ કપડામાં તું ખરેખર રૂપાળી લાગે છે તમારી આપેલી ભેટ છે ને એટલે પણ આની શી જરૂર હતી અમદાવાદમાં તમે મને યાદ કરી એથી મોટી ભેટ મારા માટે બીજી કઈ હોઈ શકે તું યાદની વાત કરે છે અરે તું આખી જ મારી નજર સામે છવાઈ ગઈ હતી આજ રૂપ આજ આંખો જાણે તું મારી નજર સામે ઉભી હોય એમ જ લાગતું હતું એટલે જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં ત્યાં હું દેખાતી હતી ખરેખર સાચું કહું છું એવું જો હોય ને શેઠ તો તમારું જીવન સાર્થક હોત તો એવા મારા ભાઈ ક્યાંથી હવે રાખો રાખો માંડ મેલીના ધણી લાખો રૂપિયાના લેખા જોખા કરનાર ને સરાણિયા થવાના સપના આવે છે લાલભાઈ લાગે લાખોના લેખા જોખા સરાણિયા થયા હોત તો શું કરે ઈ તું જ કહે ને કહું હું સરાણના પાટા ખેંચતી હોઉં ને તમે છરીને ચાકા આપણી આંખો એકબીજામાં ઓળખોળ થઈ જાત એક તાણે અને બીજું તાકવે અને જડ લાગી ના પણ જેવી રીત સરાણિયા અરે જન એવી નહીં રાણા સારું સજે મારા ફૈવાના દીકરા સારું સજે હળવું તાણે મારા મામાની માનબાઈ હો મારા મામાની માનબાઈ હળવું તાણે સારું સજે મારા ફૈવાના દીકરા સારું સજે હળવું તાણે મારા મામાની માનબાઈ ઓ મારા મામાની માનબાઈ હળવું તાણે સમજુ આપણે મર્યાદા ચૂકી ગયા મોટી ભૂલ કરી બેઠા ભૂલ તો ભગવાનથી એ થાય જ્યારે આપણે તો માનવી છીએ ખરું કહું ન તો ભૂલ તમારી છે ન તો મારી ભૂલ છે તો આ મોસમની મસ્તીની અરે તમે ચા લઈ આવ્યા રતિભાઈ ઓહો આ ભાઈના નામે ભડકો મેલો ને ભાઈ સાહેબ અને જુઓ હું તમારી હાટુ ખાસ ચા બનાવીને લાવ્યો છું અને પીવડાવી છે હું મારે ચા નથી પીવી રસ્તો છોડો મારે જવાનું મોડું થાય છે રતિભાઈ ના કહો ને પાછો ભાઈ કીધો હમણાં હું કહી દે દુર્લભ બાપા ને એ દુર્લભ બાપા જવો મનાડે ભાઈ એ દુર્લભ બાપા જવો મનાડે ભાઈ મને મારે એમાં છોકરીને જેમ રડો છો શું જાઓ ત્યારે મોઢું ધોઈ રાખો મારે મોઢું નથી થવું ને હું તો જઈશ મારે ગાય મારા બાપા પાસે અને મારે ભણવું નથી મારે ભણવું નથી રતિલાલને તમાચો કેમ માર્યો તમાચો ના મારું તો શું પાટલી બેસાડીને એની પૂજા કરું પાટલે બેસાડીને પૂજા કરવી પડે
ધ્યાન રાખજે બરાબર. હા ઠાકોર, તમે જાનને લઈને પહોંચો. હું થોડી વારમાં આવી પહોંચું છું. શેઠ, શું વાત કરો છો? વર વગરની જાન કઈ રીતે જઈ શકે? અરે પણ હું તોરણ ટાણે આવી પહોંચીશ. માંડો, વાત જુતી કન્યાને તો સંભાળો. ઠાકોર, આજે હું કોને સંભાળું ને કોને ભૂલો? જે હશે તે મામલો હું સંભાળી લઈશ, પણ તમારાથી તો નહીં જ જવાય. લગ્નને માંડવે માળી જાણનાર આ ભાઈબંધ મરદાયના માંડવે મોજ માણી શકે છે. ઠાકોર, વખત વીતી જશે ને વાત રહી જશે. શેઠ, વખતને જવા નહીં દઉં અને વા નહીં દઉં. તો સાંભળો. હા સનાતન શેઠ, તમે તો પ્રીતના પાછળના પાથરી જાણ્યા અને નેના નાતા નિભાવી જાય. ભલે, તો તમે મામલો સંભાળી લેજો. જાઓ, હું સંભાળી લઈશ. ફોજદાર સાહેબ, તો જામીન હું થાઉં છું. બેસો શેઠ, બેસો. લાવો કાગળે સહી કરી આપો. નામના છે કે હકના? નામના છે કે હકના? એ તો ખરે ટાણે ખબર જ પડશે. જોઈ વિચારીને જામીનગીરી આપજો. છોકરું સરકારના ચોપડે ચડી ચૂક્યું છે. હવે જો એનો વાળ પણ વાંકો થશે તો તમને વચવું પડી જશે શેઠ. એ દિયા માથું ઉતારી લેજો ફોજદાર સાહેબ. બોલો, ક્યાં છે સમજો? અરે આજ સુધી તે મને આ વાત પણ કરીને. પ્રીતના પરિણામના ઢોલ ન વગડાવાય શેઠ. પણ આજે હું ઢોલ વગાડીને વર રાજાના વેશે તને આપણી ડેલીએ લઈ જવા આવ્યો છું. ચાલ. એ રજવાડા નસીબમાં નથી. તમે જાઓ, માંડવે જઈ પૌરાણી હારે લગ્નની છેડાછેડીએ બંધાવ. ના સમજો, ના. હા શેઠ, આ તમને ઓઢણીએ બાંધી ચૂકી છું. સમજો, મને વેગળો કરીશ માં. સમજો, વેગળો કરીશ તો ભાવમાં ભૂલો પડી જઈશ. નહીં શેઠ, મને મારખી જવા દો. તમારા ઉથળા ખોડાને માથે મારા કારણે કલંકની કાળી ટીલ લાગી જશે. કાળી ટીલી તો ત્યારે લાગે. જાઓ શેઠ, જો તમે ચોરીએ નહીં ચડો, આવનાર બાળકના જન્મ છે. આજ ફરી વાર એમની સાંકળેમાંથી તું જીતી. જયસંગ, હુકમ શેઠ. જયસંગ જીત. સમજુ ને રાસવેલની જગામાં અટાણે અટાણે સલામત પોગાડી દે. અને મહારાજ બાપુને કહેજે કે શેઠે તમારા ભરોસે થાપણ મોકલી છે. એ જાળવી જાણજો. જો ઠાકોર, તમે સનાતનને કહેજો, સનાતન શેઠને કહેજો કે તમારી થાપણને હું જીવની જેમ સાચવીશ. અને અહીંયા દરપત રાખી લગ્નનો નાવો લ્યો. ગટકા ગામથી તમે જલ્દી પાછા ફરો એવા આશીર્વાદ. દીકરી, ચાલ. ગુલાબનો અને બીજું
વગડાનો જોને ફૂલ પણ દેવાલમના મનમાં વસે અરે જનજે નામ ઘમું જાઓ છે ઘેરી જઈ પૌરાણીના પાનેતરનું ઘૂંઘટ ઓઢાડો. પણ કયા હકથી ઘૂંઘટ ઉગાડું? મારા હાથ તો આ ચોંદડીના પાલવના હેવાયા છે. આયખાની આ અનમોલ રાત માટે તો એ પૌરાણી માવતરના ઊના આસુરા માથે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તો એ આખું આયખું ઓળઘોળ કરે છે. વિધિ એનામાંથી કયા અપાવ તો વેર વાળ્યું. મેં તો તારી ચુંદડીના છેડે મારો જીવ બાંધ્યો છે, પણ જગતના વ્યવહારે કોકના પાનેતર હારે ચિંતર બાંધ્યું. અરે આમ તો બધા જ જીવે પણ હૈયામાં બેસા અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી વધાવી લેવું એ તો સનાતન છે જ. તમારા જેવા મરજીવાનું જ કામ. સમજો સમજો તું કહેતી હોય તો પૂજા કરું, પણ જગત વ્યવહારની આ છેતરપિંડીની રહી રમી શકું તમે નહીં. ના જાઓ તો તમને રામ દોહાય. સમજો પૌરાણીના પાનેતરનું ઘૂંઘટ ઓઢાડો. આયખાની આ અનમોલ રાત માટે તો એ પૌરાણી માવતરના ઊના આસુરા માથે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તો એ આખું આયખું ઓળઘોળ કરે છે. અરે આમ તો બધા જ જીવે પણ હૈયામાં વેદના અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી વધાવી લેવું એ તો સનાતન શેઠ તમારા જેવા મરજીવાનું જ કામ.